જય શ્રી રામ, જય માતાજી ભાઈઓ, જય ગૌ માતા, જય હિન્દુ રાષ્ટ્ર. અમે આવી ગયા હતા ગાંધીનગર કલેક્ટર કચેરીમાં. અમારી સરકારસમ પંચદેવી મંદિર તોડવાની વોર્નિંગ આવી છે. એનું અટકાવવા માટે અમારી બહેનો, અમારી માતાઓ, અમારા વડીલો આવ્યા છે અને અમારી માતાઓ તમને કંઈ જણાવવા માગે છે. સીએમ સાહેબને એટલે અમે આવેદનપત્ર આપેલું જ છે તારીખ 11/12/2025 બરાબર. તો કંઈ નોંધ લેવામાં આવી નથી અને આજે ફરી બી અમે મળ્યા છીએ. તો અમારી આટલી અરજી અપીલ છે તો તમે સાંભળો તો એના માટે અમે આવેદનપત્ર ઘણીવાર અમે દોડીને આજે તારીખ આજે 5/2/2026 આજે ફરી બી અમે આવ્યા છીએ. અમે એવા 4 વાર ધક્કા ખાધા છે પણ હજી અમારી અરજી સાંભળવામાં આવી નથી. તો આજે કલેક્ટર સાહેબે અમને એક આશ્વાસન આપ્યું છે તો કમિશનરને મળો તમે. ને આટલું બધું છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી. અમે ઘણા 2 મહિનાથી આ મંદિરને થોડા અટકાવવા માગીએ છીએ. કોઈ કહે છે આમ દોડો, કોઈ કહે છે આમ દોડો, કોઈ કહે છે આમ દોડો. હવે આમ દોડવાનો અમારે એટલું કહેવું છે કે ભાઈ અમારો હિન્દુઓનો બધા હિન્દુઓનો મંદિર છે. આ હિન્દુ સનાતની નથી દેશ આપણો. આ સરકાર સનાતની સરકાર નથી. ના બધું વિધર્મીઓ જેટલા પણ કત્તરખાના ચાલે છે, ગમે એટલું ચાલે છે. અમે ઘણીવાર દોડીએ છીએ, ઘણીવાર આવેદનપત્ર આપીએ છીએ, કોઈમાં અમારે સારો જવાબ પણ મળતો નથી. અમારી માતાઓ, અમારા વડીલો ઘણું મત્યા, ઘણા વટા ખાધા. કલેક્ટર કચેરી કોઈ પણ જગ્યા ઉપર જાય કે આમ જાઓ, કે આમ જાઓ, ભાઈ અમને સારો મને જવાબ મળતો નથી. ને અમારું મંદિરને કાલ વોર્નિંગ આપી છે કે મંદિર તોડવાનું છે.